G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશનની મીટિંગનું આયોજન સુરત શહેરના મોટા વરાછા ખાતે રાખવામાં આવ્યું હતું। સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા એક ભવ્ય મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું કે જેમાં તેમને વ્યવસાય સાથે લગતા તમામ પ્રશ્નોનું નિવારણ અને તેનો ઉકેલ આવે તે હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી પણ વધારે કોન્ટ્રાક્ટર એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમને લાગતા તમામ પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મજૂર વર્ગ અને કોન્ટ્રાક્ટર તેમજ પાર્ટી વચ્ચે જે મતભેદ ઊભા થતા હોય છે અને યોગ્ય ભાવ મળે તેના નિવારણ માટે આયોજન કર્યું હતું અને મજૂર વર્ગના લોકો માટે કોન્ટ્રાક્ટરો દ્વારા અકસ્માત વીમાનું આયોજન કરવું જોઈએ, જેનાથી આવનાર સમયમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે। તેમજ આ મીટિંગ પૂરી થયા બાદ તમામ લોકોએ ભેગા મળી ભોજન લીધું અને આ કાર્યક્રમમાં સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ શિખલિયા તેમજ ઉપપ્રમુખ પ્રભુભાઈ સવાણી સહિત તમામ હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરેશભાઈ શેખલિયા આજે અમારે સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન ની મીટિંગ હતી અને અત્યારે લેબર કામ કરવામાં બહુ મુશ્કેલી થઈ રહી છે, એના અનુસંધાને આજે મીટિંગ રાખી। કેટલા લોકોનું છે કઈ રીતે કાર્યક્રમ? અમારે સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન 300 સભાસદોનું છે અને બાંધકામનો વ્યવસાય છે। આજે જે આ મીટિંગમાં આયોજન મુખ્ય હેતુ શું હતો અને જે મજૂર વર્ગ વિશે એમાં તમે થોડી વિસ્તૃતમાં અત્યારે આ મીટિંગનો વિષય એ હતો કે અત્યારે લેબર કામ કરવામાં અત્યારે બહુ ખર્ચ લાગી રહ્યો છે અને લેબરના અમારા મજૂરીના ભાવ માલિક સાથે હોય એ એકદમ ઓછા છે, એટલે અમને કામ કરવું પરવડતું નથી અને લેબરોના ભાવ જે મજૂરોના 300, 350, 400 રૂપિયા હાજરી જે ચાલતી હતી એ 500, 550 રૂપિયા મજૂરોને ચૂકવવી પડે છે। સેન્ટિંગ વાળાની 700, 800 રૂપિયા હાજરી હતી, એની હવે 1000, 1100, 1200 રૂપિયા એવી સેન્ટિંગ વાળાને ચૂકવવી પડે છે। એટલે આ મહામારીમાં હવે અત્યારે અમારે બિલકુલ લેબર કામ કરવાનું અમને પોસાતું નથી અને લેબર કામ અત્યારે જે ભાવે અમે કરી રહ્યા છીએ એ ભાવે અમને બિલકુલ નથી પોસાતું। અમારા 50 થી 60% કોન્ટ્રાક્ટરો અત્યારે ખોટ કરી રહ્યા છે, રિયલ ખોટ ખાઈને ધંધો કરી રહ્યા છે, એટલે અમારી મજૂરી કોઈ પણ હિસાબે હવે અમારે વધારવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે મીટિંગ કરી અને અમે બધા કોન્ટ્રાક્ટરો એક સાથે ભેગા થયા હતા। આજે જે આ મીટિંગ એની માટે તમે મજૂરોને શું કહેવાય? મજૂરોને તો એને પણ મોંઘવારી નડે છે, એને પણ બહાર થી અહીંયા કામ કરવા માટે એનું ઘર ગુજરાન ચલાવવા માટે આવ્યા છે, તો એને બી પોસાવવું જોઈએ એવી હાજરી અમારે આપવી જોઈએ અને અમને પોસાય એવું અમને પાર્ટીઓ અમને મજૂરી આપે તો અમારું અને એનું બંનેનું અને પાર્ટીનું ત્રણેયનું ચાલે એવું અમારી આજની મીટિંગમાં એવી ચર્ચા વિચારણા હતી કે પાર્ટી વગર અમે કામ નથી કરી શકવાના અને લેબર વગર અમે કામ નથી કરી શકવાના, ત્રણેય અમે સાથે મળી અને કરશું તો જ થવાનું છે। મુખ્ય હેતુ આ મારું નામ પ્રવીણભાઈ સવાણી। આ સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ સંગઠન એસોસિએશનની સ્થાપના 2-2.5 વર્ષ થયા ત્યારે કરવામાં આવી। તે વખતે તો બહુ નાના પાયા ઉપર ભેગા થયા હોય બધા 25-50 જણા અને સંગઠન રચવા પાછળનો હેતુ એક તો સંગઠન શક્તિ અને બીજું સંગઠનના હિસાબે જે કોન્ટ્રાક્ટરો વિખરાયેલા હતા, બધા અલગ અલગ છૂટા છવાયા હતા, એની જગ્યાએ એક છત્ર નીચે ભેગા થાય, એના જે કાંઈ પ્રશ્નો હોય એકબીજા સાથે ચર્ચા કરી અને આપલે કરીને એનું નિરાકરણ કઈ રીતે આવે એ વિચારે એ હેતુ હતો। વત્તા બાંધકામ લાઈનની અંદર કેવું છે કે મજૂર સંગઠન, ઠેકેદાર અને પાર્ટી આ ત્રણ જ્યારે ભેગા થાય ત્યારે કોઈ પણ વસ્તુ ક્રિએટ થાય કે ભાઈ માનો ડેવલપમેન્ટ કરવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો આ ત્રણેય સિવાય અવેલેબલ નથી। મજૂર હોય તો જ કામ થાય, પાર્ટી હોય તો ઠેકેદારને કોન્ટ્રાક્ટ આપે, નહીતર તો પાર્ટી જ ન હોય તો કોને આપે? એટલે આની પાછળનો હેતુ એ હતો। બીજું
મજૂરો સાથે કામ કરવું અને અમારો આ બાંધકામનો વ્યવસાય જોખમી. ક્યારેક કોઈ અકસ્માત થાય, પડી જાય, ક્યારેક કોઈને કઈ વાગે ભાંગે તૂટે અકસ્માત થાય એવા, તો અત્યારે જે સરકારી કાયદાઓ પ્રમાણે એનો ઇન્સ્યોરન્સ હોય. પછી નવા નવા જે કાયદાઓ સરકારની રૂએ આવે છે એને કઈ રીતે ફોલો કરવા, લોકોને મજૂરોને એના કોન્ટ્રાક્ટરને પોતાને કેટલો લાભ મળે છે, સરકાર તરફથી એને કેટલો લાભ મળે, આ બધા આની પાછળનો હેતુ એ છે કે બધાને યોગ્ય ન્યાય મળી રહે કોઈ પણ વખતે. યુવાનો વિશે યુવાનો જે છે એને એક માનો અનુભવી માણસો તરીકે અમે એને માર્ગદર્શન આપી શકીએ. બાકી ખરેખર જે શક્તિ છે, જે ક્રિએટ કરવાની ભાવના છે, નવું કંઈક કરી છૂટવાની ભાવના યુવાનોમાં જ હોય, એ સાચી દિશાએ ચાલે, એને જરૂર માર્ગદર્શન મળે એવો અમારો હેતુ છે એની પાછળ. જી આપનું નામ અને આજના આયોજન વિશે તમે શું કહેશો? મારું નામ ચેતન રાદડિયા છે. આજનું આયોજન એટલે સુરત આ કોન્ટ્રાક્ટરનો એસોસિએશન છે જે ઇન્ડસ્ટ્રીયલનું, એના માટે આજે બધા જ કોન્ટ્રાક્ટરો એકથી મંચ ઉપર ભેગા થયા અને નિર્ણય લેવામાં આવ્યો કે આપણને જે આ ઓછા ભાવથી કામ નથી પરવડતું તો એના માટે શું કરવું જોઈએ, મંથન કર્યું એના માટે. અને મજૂરો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેનું ઘર્ષણ જે થાય છે એ નહીં થાય એના માટે યોગ્ય ચર્ચા કરી. આ જે ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન છે કેટલા વર્ષોથી ચાલે છે અને એનો મુખ્ય હેતુ શું છે? આ એસોસિએશન બે થી અઢી વર્ષથી ચાલુ થયું છે. આમાં 300 જેટલા મેમ્બરો જોઈન્ટ થઈ ગયા છે અને વ્યવસ્થિત રીતે એસોસિએશન ચાલે છે. અને કોઈ પણ કોન્ટ્રાક્ટર, એક કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હોય તો બધા ભાઈ જ છે, તો એ કદાચ અધૂરું રાખ્યું હોય તો બીજા કોન્ટ્રાક્ટર એનો બિલ નહીં પતે ત્યાં સુધી નહીં રાખે. એવા બધા ઘણા બધા હેતુઓ છે અને કોન્ટ્રાક્ટરને મતલબમાં ફાયદો થાય એવા બધા હેતુઓથી આ એસોસિએશન કામ કરે છે.